આપણે બાઇબલમાંથી મનન કરવાના છે. અને ખાસ કરીને કેવા વિશ્વાસુ આ દુનિયાની અંદર રહે છે. અને બીજી બાબત કે આપણે તો એવા વિશ્વાસુ નથી ને, એ વચનથી આપણે આપણા જીવનનું સરખામણી કરીશું અને આજે સવારે આપણે દેવના વચનને શીખીશું. આમેન. બધા તૈયાર છો ને? કાન આંખ બધું આ બાજુ રાખવાનું. બાઇબલ વાંચવાવાળા અહીંયા બહુ એક્સપર્ટ માણસો છે, તેઓ વાંચશે. તમારે બાઇબલ ખોલ કરવાની જરૂર નથી. નોંધવું હોય તો નોંધી લેવાનું, નહીતર ધ્યાનથી સાંભળવાનું. હાલેલુયા. વાંચીશું બાઇબલમાંથી યહોદાનો પત્ર, તેનો 1 અધ્યાય, અને આપણે વાંચીએ 3જી કલમ વાંચીશું. યહોદાનો પત્ર, તેનો 1 અધ્યાય અને 3જી કલમને બાઇબલમાંથી વાંચીએ. વહાલાઓ, હું આપણા સામાન્ય તારણ વિશે તમારા પર લખવાને ઘણો આતુર હતો. વાંચો. એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર આપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્ર દ્વારા તમને કરવાની મને અગત્ય જણાય. હાલેલુયા. અહીંયા યહોદા પત્ર લખતા એ પ્રમાણે કહેશે, યાકૂબ અને ઈસુનો ભાઈ યહોદા, વહાલાઓ, સામાન્ય તારણ વિશે તમારા પર હું લખવાને આતુર હતો, પણ જે વિશ્વાસ સંતોને એક જ વાર આપવામાં આવેલો છે, તેની ખાતર તમારે બધાએ ખંતથી યત્ન કરવો. આમેન. જે વિશ્વાસ આજે તમે ને હું કરી રહ્યા છો, એ વિશ્વાસની અંદર યા તો એ વિશ્વાસ આપણને એક જ વખત આપવામાં આવ્યો, તો એ વિશ્વાસને શું એક વખત આપેલા વિશ્વાસમાં આપણે આગળ વધી રહ્યા છે કે આપણા વિશ્વાસની અંદર શું કહેવાય, ડગુ મગુ રીતે આગળ વધી રહ્યા છે કે કયા પ્રકારના વિશ્વાસમાં આગળ વધી રહ્યા છે, એ બોધ અહીંયા યહોદા પ્રમાણે કહે કે મને અગત્ય જણાય. હાલેલુયા. હવે કેવા પ્રકારના વિશ્વાસુ લોકો રહે છે આ દુનિયાની અંદર? શું એક જ વિશ્વાસમાં ટકીને આગળ વધી રહ્યા છે કે કેમ? એ બાબત અત્યારે આપણે દેવના વચન દ્વારા મનન કરી રહ્યા છીએ. હાલેલુયા. અહીંયા એમ કહીશું કે વિશ્વાસ એ સંતોને કેટલી વખત આપવામાં આવ્યો? શું સાંભળ્યું દરેકે? જોરથી બોલો. એક જ વાર. બધા બોલો, એક જ વાર. હાલેલુયા. હવે તમને એ વિશ્વાસ કેટલી વાર આપવામાં આવ્યો છે, યા તો આપણે કેવી રીતે વિશ્વાસ કરી રહ્યા છે, તમે કે હું, એ પછી વિશ્વાસુના સ્ટેપમાં ખબર પડશે. હાલેલુયા. પણ જે વિશ્વાસ એક જ વખત આપવામાં આવ્યો, તારણ તો સામાન્ય છે, વ્યક્તિ પ્રાપ્ત કરી લે, પણ વિશ્વાસ, એ વિશ્વાસ એક વખત આપેલા એમાં બની રહેવું બહુ જ ગંભીર બાબત છે. હાલેલુયા. બીજું એક વચન આપણે મનન કરીએ. હિબ્રુનો પત્ર, તેનો 11મો અધ્યાય, અને બધાને જ ખબર છે, વાંચો જરા 6 કલમ. હિબ્રુનો પત્ર વાંચો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો, વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે, તેને તે છે, અને જેવો ખંતથી તેને શોધે છે, જેવો તેને ખંતથી શોધે છે, તેઓને તે ફળ આપે છે. એવો વિશ્વાસ કરવો જોઈએ. તેણે કરવો જોઈએ. આમેન. વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવું એ બનતું નથી. આમેન. અને એ જે વિશ્વાસ એ આપણને સંતો મીન્સ આપણને એક જ વખત આપવામાં આવેલો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો મારો સવાલ અને તમારે પ્રશ્ન પૂછવો જોઈએ પોતાના જીવનની અંદર કે શું તમે અને હું વિશ્વાસની અંદર દેવને પ્રસન્ન કરી શકીએ છીએ, યા તો આપણે ખંતથી વિશ્વાસથી તેની આરાધના કરી શકીએ છીએ, યા તો ખંતથી આપણે તેની શોધ કરીએ છીએ. એવું શું આપણે એવું કરી રહ્યા છે એ આપણે આપણા જીવનની અંદર તપાસવું જરૂરી છે. કારણ કે જે કોઈ ખંતથી શોધે છે એને તે ફળ આપે છે. આમેન. હાલેલુયા. આરાધનાની અંદર સુંદર આપણે આરાધના કરી. આ દુનિયામાં આપણો ઈશ્વર સિવાય કોઈ બેલી નથી વહાલાઓ. હાલેલુયા. હાલેલુયા. પ્રભુના સેવક લીડિંગની અંદર કહેતા હતા એલિસ સાહેબ કે માતા અત્યારે બાળકને છોડી રહીશ, ઘણી બધી પરિસ્થિતિ દુનિયાની અંદર થઈ રહીશ, પણ ઈશ્વરના લોકોને કદી છોડતો નથી. પણ એવો વિશ્વાસ કે આપણા વિશ્વાસ દ્વારા ઈશ્વર પ્રસન્ન થઈ જાય, એ વિશ્વાસ આપણે આપણા જીવનની અંદર કરવો એ બહુ જરૂરીનો છે. શું વાલો આપણે એવો વિશ્વાસ કરી રહ્યા છે કે આપણા વિશ્વાસ દ્વારા દેવ પ્રસન્ન થઈ જાય? આમેન. હાલેલુયા.
બીજું એક વચન આપણે વાંચીશું આજ હિબ્રુના પત્રમાં તેનો 10મો અધ્યાય અને વાંચીશું જરા 23મી કલમને વાંચીશું 10મો અધ્યાય 23 કલમ વાંચીશું. આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ. આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ. કેમ કે જેણે વચન આપ્યું તે વિશ્વાસ યોગ્ય છે. વિશ્વાસ યોગ્ય છે. બધા બોલો આમેન. આ 3 વચન તે આજે સવારે આપણે દેવના મંદિરની અંદર મનન કરવાના છે. અહીંયા એમ કહેશું કે આપણે આપણી આશાની કબૂલાતને દ્રઢ પકડી રાખીએ. જેણે વચન આપ્યું છે એ વિશ્વાસ યોગ્ય છે. આમેન. હાલેલુયા. એ વચન આપણી આશાનું જે વચન એ આપણા જીવનમાં ક્યારે પ્રગટ થયું, એ આશાનું વચન ક્યારે આપણે પ્રાપ્ત કર્યું, એ જ્યારે આપણે જોઈએ છે તે સમયની અંદર આપણું જીવન અને મરણ વચ્ચે કોઈક બીમારી, કોઈક બંધનો, કોઈક સમસ્યાની અંદર હતું. એવા સમયની અંદર આપણે કબૂલાત કરી જે આશાની કબૂલાત હતી. હાલેલુયા. મારી સાથે બોલો આશાની કબૂલાત. એ આશાની કબૂલાત કોઈક બાળક દ્વારા આપણા જીવનની અંદર કરવામાં આવી. ધારો કે આપણે યાદ કરીએ છીએ આજે સવારે બિશપ ઠાકોર સાહેબને કે જેઓએ ઘણા બધા લોકોને માટે આશાનું કારણ બન્યા અને તેઓને માટે જે આશાના શબ્દો બોલ્યા અને એ શબ્દોને આ શું કહેવાય બોલીને જે શબ્દોને જેટલા લોકોએ સંગ્રહી રાખ્યા એ દરેક વ્યક્તિ અહીંયા છે અને એમને શબ્દોની અંદર હજુ દેવના વચનની અંદર અને આત્મિક જીવનમાં મજબૂત કરવાને માટે એવો જતા રહ્યા પછી એમના પૌત્ર રેવ એલિસ સાહેબને પ્રભુએ તમારે વચ્ચે મોકલેલા છે. હાલેલુયા. મારે કહેવાની બાબત એ છે કે શું આપણે એ કબૂલાતની અંદર આગળ વધી રહ્યા છે અને જે કબૂલાત આપણે કરી છે એમાં શું આપણે વિશ્વાસ યોગ્ય છે કે કેમ એ આપણે આપણા જીવનની અંદર તપાસે એ બહુ જરૂરીનું છે. હાલેલુયા. હાલેલુયા. આજે કયા વ્યક્તિ પર વિશ્વાસ કરવો? આજે દુનિયાની અંદર વિશ્વાસ યોગ્ય રહ્યા નથી વ્યક્તિઓ. હાલેલુયા. જેવી રીતે આરાધનાની અંદર આપણે કહ્યું તે પ્રમાણે આ દુનિયાની અંદર ઈશ્વર સિવાય કોના પર આપણે વિશ્વાસ મૂકી શકીએ? બાઇબલ તો એમ કહેશે તારી સોળમાં સોનારી પર પણ તું ભરોસો નહીં રાખ. આજે દુનિયાની અંદર એવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે પતિ પત્નીઓ વચ્ચે. સુંદર આ ભજન સેવાની અંદર આપણે વચનને જોયું કે આજે જે આધીનતા લોકોના જીવનની અંદર રહી નથી, પરિવારમાં રહી નથી. એટલા માટે દરેક વ્યક્તિ યા તો માણસોની પ્રાર્થનાઓ, વિશ્વાસુ લોકોની પ્રાર્થનાઓ અટકાવવામાં આવી રહી છે. આજે જો આપણી પ્રાર્થનામાં અટકી રહી છે, આજે આપણે પ્રાર્થનાની અંદર આપણે જવાબ નથી પ્રાપ્ત કરી શક્યા, તો વહાલાઓ કોઈક ને કોઈક બાબતોની અંદર આપણે વિશ્વાસની અંદર નબળા પડી રહેલા છે. હાલેલુયા. 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 એ સમજવાની જરૂર છે. હવે વિશ્વાસ સંબંધી આ બાબતો આપણે જોઈ કઈ રીતે આપણે વિશ્વાસની અંદર આપણે વૃદ્ધિ પામી શકીએ. તો આ વિશ્વાસની અંદર આ વૃદ્ધિ પામવાને માટે કેવા લોકો કેવો વિશ્વાસ કરી રહ્યા છે અને આપણે કેવો વિશ્વાસ કરવો જોઈએ એ સંબંધી આપણે બાઇબલમાંથી મનન કરવાના છે. આમેન. હાલેલુયા. સમજી રહ્યા છો ને? સમજાય છે ને? સિમ્પલ વિષય છે, બધાને સમજાઈ જાય. હે ને? કહેવાય તે પ્રમાણે સન્ડે સ્કૂલનો વિષય હોઈ શકે. અમે જ્યારે જે બાઇબલ કોલેજ કર્યું તેમાં 2 મુખ્ય વિષયો હતા. એક તો વિશ્વાસના મૂળ તત્વો અને આધીનતા અને અધિકાર. એ 2 મુખ્ય અમારા વિષયો હતા. સ્ટેનલી સાહેબ જે તમારે અહીંયા ઘણી વખત ફેમિલી મિટિંગ અને પ્રચાર કરવા માટે આવે છે એ અમારા ટીચર રહી ચૂક્યા છે. ગત દિવસોમાં જોન સાહેબ તમારી વચ્ચે આવ્યા છે. એ ડાયરેક્ટર હતા અમારા બાઇબલ કોલેજના. એમના હાથ નીચે મેં 4 વર્ષ બાઇબલ કોલેજ કર્યું. મેં 2004માં સેવાની શરૂઆત કરી, ત્યાં આસિસ્ટન્ટ પાડક તરીકે હતો ને ત્યારબાદ 8માંથી મેં બાઇબલ કોલેજ કર્યું. 4 વર્ષ મેં બાઇબલ કોલેજ કર્યું અને પાસ્ટર બન્યા પછી મેં બાઇબલ કોલેજ કર્યું લાઈફ ક્રિશ્ચિયન યુનિવર્સિટીની અંદર. એમના જે 2 ટીચરો એ તમારી વચ્ચે આવી ગયા. શાયદ વિલ્સન સાહેબ બી આવ્યા હતા અને વિલ્સન સાહેબ બી આવી ગયા. એ અમારા ટીચરો હતા. હાલેલુયા. અને એમાં એ 2 મુખ્ય વિષયો હતા, વિશ્વાસના મૂળ તત્વો અને આધીનતા અને અધિકાર. હાલેલુયા. આધીનતા જેવી વસ્તુ આજે દુનિયાની અંદર રહી નથી, પણ ધન્ય છે કે તમે આધીન થઈને મંડળીને આ શું કહેવાય આગળ વધારી રહ્યા છો. હાલેલુયા. હવે કેવા પ્રકારના વિશ્વાસુ આ પૃથ્વીના પટલ પર રહે છે? બાઇબલના વચનમાં તો 3 વચન આપણે વાંચ્યું કે વિશ્વાસ પ્રથમ વખત આપ્યો છે. વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરી શકાતું નથી. અને આપણે આપણી આશાની અંદર કબૂલાત દ્રઢ પકડી રાખીએ. જેણે વચન આપ્યું તે વિશ્વાસ યોગ્ય ઈશ્વર છે. હાલેલુયા.
ઈશ્વર કદી બોલ્યા પછી ફરી નથી જતા. ઈશ્વર કદી બોલ્યા પછી એ કામને પૂરું નહીં કરવું એવું કરતા નથી. પણ માણસોનો વિશ્વાસ કેવો જોઈએ, કેવો હોવો જોઈએ, એ બાબત આપણે બાઇબલમાંથી અત્યારે મનન કરવાના છે. આમેન, હાલેલુયા. વાંચો જરા નંબર 1, વિશ્વાસી કેવા પ્રકારનો વિશ્વાસી છે કે જે આ 3 વચનને તે આદર નથી કરતું, ને આપણે કેવા વિશ્વાસુ તરીકે આગળ વધવું જોઈએ એ બાબત આપણે બાઇબલમાંથી જોવાના છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. વાંચો જરા યશાયાનું પુસ્તક તેનો 29મો અધ્યાય અને 13મી કલમને આપણે વાંચીશું. યશાયાનું પુસ્તક તેનો 29મો અધ્યાય અને 13મી કલમને આપણે વાંચીએ. જરા વાંચો જેને મળે તે. વળી પ્રભુએ કહ્યું, આ લોકો તો મારી પાસે આવે છે, આ લોકો તો મારી પાસે આવે છે ને પોતાના મોંથી તથા હોઠોથી, પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે, ને તેઓમાં મારી જે બીક છે તે કેવળ પાઠે કરેલી માણસની આજ્ઞા છે. હાલેલુયા. નંબર 1 પ્રકારના વિશ્વાસુ અહીંયા બતાવી રહ્યો છે બાઇબલનું વચન યશાયા કે તેઓ હોઠોથી મને માન આપી રહ્યા છે, હોઠોથી પ્રભુ પ્રભુ કરી રહ્યા છે, પણ તેમનું જે હૃદય એ ઈશ્વર પ્રત્યે નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. વાલાઓ, આપણે આપણા જીવન સંબંધી બે વચનને આપણે એ કરી શકીએ, સરખાવી શકીએ. અત્યારે આપણે આ મોટી સંખ્યાની અંદર અહીંયા છે, તો આપણે તો આવા વિશ્વાસુ નથી ને, હોઠોથી માન આપનાર. માથીમાં લખેલું છે કે જેવો મને પ્રભુ પ્રભુ કહે છે એવો દેવના રાજ્યમાં જશે એમ તો નહીં, પણ જેવો દેવના વચન પ્રમાણે, દેવની આજ્ઞા પ્રમાણે ચાલે છે એવો જ દેવના રાજ્યની અંદર જશે. આમેન. નંબર 1 કે તેઓ હૃદયની અંદર પ્રભુ નથી, હોઠથી બહુ છે આદર કરી રહ્યા છે, હોઠથી એમ કહી રહ્યા છે કે પ્રભુ પ્રભુ, આરાધના કરી રહ્યા છે, નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, પણ એમનું હૃદય દેવ પ્રત્યે નથી. બાઇબલ એમ કહે છે હૃદય સૌથી કપટી છે, એને કોણ જાણી શકે? અરે નહીં શીખવાડ્યું તમને? તમારા સાહેબ જે દેવના વચન શીખવાડે છે ને એમને હું જોઉં છું. હૃદય સૌથી કપટી છે, યર્મિયામાં લખેલું છે, તેને કોણ જાણી શકે? ભાઈ બોલાતા ખરે, કોઈને બોલે તો ના મજા આવે, હે ને? પ્રચારક પ્રચાર કરે તો બધાને બોલા પડે, હે ને? શિક્ષક શીખવાડે અને લોકો પેલા બાળકો રિસ્પોન્સ ન આપે તો સારું આવે કે? હાલેલુયા, હાલેલુયા. હૃદય સૌથી કપટી છે, હૃદયને પ્રભુ જાણીશ. તો આપણે હોઠોથી માન પ્રભુને આપીએ અને જો આપણું હૃદય પ્રભુ પ્રત્યે નહીં હોય તો શું આપણો વિશ્વાસ દેવને પ્રસન્ન કરનારો છે? શું આપણને એક જ વખત વિશ્વાસ એવો આપવામાં આવ્યો? શું આપણે વિશ્વાસ યોગ્ય રીતે દેવને ભક્તિ કરી રહ્યા છે? એ આજે આપણે આપણા જીવનમાં તપાસવાનું જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. બીજી કે તેઓની જે મારા માટેની દેવની જે બીક છે એઓમાં નથી, દેવની બીક એઓમાં નથી. અને બાઇબલ એમ કહે છે કે પાઠે કરેલી માણસની આજ્ઞા છે. આજે સૌથી વધારે દેવની આજ્ઞા કરતા આજે એક વ્યક્તિની આજ્ઞાને માનીને ચાલી રહ્યું છે. શું આપણે દેવની આજ્ઞા માનીએ છીએ, દેવનો બીક રાખીએ છીએ, કે કોઈ માણસની આજ્ઞા માનીને આપણે આગળ વધી રહ્યા છે? એ વિશ્વાસની અંદર આપણે આપણા જીવનમાં તપાસીએ, બહુ જરૂરીનું છે. હાલેલુયા, હાલેલુયા. હવે આ બાબત, આ વચન જ્યારે અહીંયા યશાયા કહી રહ્યો છે ત્યારે આ વચનનો જ્યારે આપણે ઉત્તર જોઈએ કે પ્રભુ કેવી રીતે આપણને હૃદયથી અને કેવી રીતે એની આજ્ઞા માનીને આપણને આગળ વધારવા માંગે છે, આ તો વિશ્વાસમાં મજબૂત કરવા માંગે છે, એનું ઉત્તર આપણે બાઇબલમાંથી જોવાના છે. હાલેલુયા. વાંચો જરા 1 કોરિન્થીનો પત્ર તેનો 2 અધ્યાય અને 11 કલમથી આપણે વાંચીશું. એમનો ઉત્તર અહીંયા રહેશે કે હોઠોથી મને માન આપે છે, તેઓ માણસોની આજ્ઞા પ્રમાણે ચાલી રહ્યા છે, પણ પ્રભુ શું કહેશે, કેવી બીક અને કેવી ડર રાખીને આપણે આગળ વધવું જોઈએ એ વચન અહીંયા લખેલું છે. વાંચો જરા. કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે, કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? એ સિવાય બીજો કોઈ માણસ આત્મા વગર એ આત્માની વાતો જાણતો નથી. એમ જ દેવના આત્મા સિવાય દેવની વાતો બીજો કોઈ જાણતો નથી. દેવની આત્મા બીજો કોઈ જાણતો નથી. વાંચો.
પણ અમે જગતનો આત્મા નહીં, અમે જગતનો આત્મા નહીં, પણ જે આત્મા દેવ તરફથી છે જે આત્મા દેવ તરફથી છે તે પામ્યા છીએ. તે પામ્યા છે. વાંચો. જેથી દેવે આપણને જે વાના આપેલા છે દેવે આપણને જે વાના આપેલા છે તે અમે જાણીએ, એ અમે જાણીએ, તે જ અમે બોલીએ તે છીએ. જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી હા, ભાષામાં નહીં, માનવીએ જ્ઞાનમાં શીખવેલી વાતોથી નહીં, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં, પવિત્ર આત્માને શીખવેલી ભાષામાં આધ્યાત્મિક બાબતોને આધ્યાત્મિક ભાષાથી સમજાવીએ છીએ. આધ્યાત્મિક ભાષાથી સમજાવીએ છીએ. આમેન, હાલેલુયા. સંત પાઉલા કોરિન્થીઓને કહે છે કે તમે હૃદયથી નહીં ભક્તિ કરનારા વ્યક્તિઓ તરીકે નહીં, હોઠોથી ભક્તિ કરનારા વ્યક્તિ તરીકે નહીં, પણ ખરા હૃદય દ્વારા બીજી માણસોની આજ્ઞા પ્રમાણે નહીં, પણ દેવે જે આપેલી આજ્ઞા પ્રમાણે પવિત્ર આત્માની વાતો દ્વારા, પવિત્ર આત્માથી દેવની વાતોને સ્વીકારીને આપણે વિશ્વાસમાં વૃદ્ધિ પામવાનું છે. હાલેલુયા, હાલેલુયા. એ તો હોઠોથી હાલેલુયા સ્તુતિ કરનાર બહુ વ્યક્તિઓ છે, પણ હૃદયથી પરમેશ્વરની આરાધના કરનાર વ્યક્તિને, એવા વિશ્વાસીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાહી રહ્યા છે. આમેન, હાલેલુયા. આજે સવારે આપણે આપણા જીવનમાં તપાસવાનું છે કે શું રિયલ આપણે હૃદયથી અને માણસોની નહીં પણ દેવની આજ્ઞાથી યા તો પવિત્ર આત્માની ભાષા દ્વારા પરમેશ્વરની સ્તુતિ અને પરમેશ્વરની આરાધના કરી રહ્યા છે કે કેમ, એ તપાસ એ જરૂરીનું છે. આમેન, હાલેલુયા. જો કદાચ આપણા જીવનમાં, આપણા વિશ્વાસમાં કદાચ આ બાબતોમાં નબળાઈ પડી ગઈ હોય તો સમય બી નજીક છે, અને સમય છે આપણા માટે. એ સમયની અંદર ફરી એકવાર આપણે આપણા વિશ્વાસમાં, હા શું કહેવાય, ફરી એકવાર વિશ્વાસમાં રિસ્ટાર્ટ થઈ જઈએ, એ બહુ જરૂરીનું છે. આમેન, હાલેલુયા, હાલેલુયા. નંબર 1 પ્રકારનો વિશ્વાસી કે જે હોઠોથી જ્ઞાન આપે છે પણ હૃદયથી નહીં, જે માણસોની આજ્ઞા પ્રમાણે ચાલે છે, પણ બાઇબલ એ પ્રમાણે કહેશે પવિત્ર આત્માની આજ્ઞા દ્વારા આપણે ચાલીશું તો ખરા વિશ્વાસુ, વિશ્વાસને પ્રભુને પ્રસન્ન કરનારા વિશ્વાસુ, અને એક વખત આપવામાં આવેલો વિશ્વાસ છે એમાં આપણે આગળ વધી રહ્યા છે, અને આપણે વિશ્વાસ યોગ્ય વિશ્વાસો છે. હાલેલુયા, હાલેલુયા. નંબર 2 બીજા પ્રકારના વિશ્વાસી સંબંધી આપણે બાઇબલમાંથી જોવાના છે. યશાયાનું પુસ્તક તેનો 48મો અધ્યાય, અને વાંચો જરા પહેલી કલમ. યશાયાનું પુસ્તક તેનો 48મો અધ્યાય અને પહેલી કલમ વાંચીશું જરા. હે યાકૂબના સંતાનો, બહુ ધ્યાનથી દેવનું વચન સાંભળો. હે યાકૂબના સંતાનો, તમે આ સાંભળો, તમે આ સાંભળો. તમે તો ઇઝરાયલના નામથી ઓળખાવો છો, તમે ઇઝરાયલના નામથી ઓળખાવો છો, ને યહૂદિયાના જરાથી નીકળી આવેલા છો, યહૂદિયાના જરાથી નીકળી આવેલા છો. તમે તો યહોવાના નામના સમ ખાઓ છો, તમે તો યહોવાના નામના સમ ખાઓ છો, અને ઇઝરાયલના દેવનું સ્મરણ કરો છો, તમે ઇઝરાયલના દેવનું સ્મરણ કરો છો, પણ સત્યતાથી નહીં, સત્યતાથી નહીં, ને પ્રામાણિકપણાથી નહીં, ને પ્રમાણિકપણાથી નહીં. બીજા પ્રકારના વિશ્વાસુ અહીંયા બતાવી રહેલા છે. હાલેલુયા, હાલેલુયા. દરેક વ્યક્તિએ સાંભળ્યું ને, અહીંયા ખ્રિસ્તી વ્યક્તિ તરીકેની ઓળખ બહુ મોટી છે. બાઇબલ એ પ્રમાણે કહેશે યશાયા કે હે યાકૂબના સંતાનો, પ્રેઝ ધ લોર્ડ. ઓળખાણ કેટલી મોટી છે. નંબર 2 કે હે ઇઝરાયલના નામથી ઓળખાનારા વ્યક્તિઓ. નંબર 3 કે તમે યહૂદિયાના જરાની પાસેથી નીકળી આવેલા છો અને યહોવાના નામના સમ ખાઓ છો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. વિશ્વાસી લોકોની ઓળખ જ્યારે યશાયા બતાવી રહ્યા છે કેટલી મોટી છે. મોટી છે કે નહીં? હાલેલુયા, હાલેલુયા. ધારો કે અત્યારે મોટી ઓળખાણ આપવું હોય, એલી સાહેબની ઓળખાણ આપવું હોય તો એમ કહીશ કે બિશપ ઠાકોર સાહેબ હતા, એમનો જે દીકરો છે, એમનો દીકરો છે, હે ને? એટલા પેઢીની સાક્ષી થઈ, 3જી પેઢીની, બરાબર કે નહીં? એવી જ રીતે અહીંયા સાક્ષી બહુ મોટી છે ઇઝરાયલી પ્રજાની, જે વિશ્વાસુ લોકોની. હાલેલુયા, હાલેલુયા. ઇઝરાયલના ઝરાની પાસે, યાકૂબના ઝરાની પાસે ઇઝરાયલી તરીકે તેઓ ઓળખાય છે, પણ ભક્તિ કેવી રીતે કરે છે? સત્યતાથી અને પ્રામાણિકપણે નહીં. સત્યતાથી અને પ્રામાણિકપણાથી ભક્તિ નહીં કરનાર એવો એક વિશ્વાસુ વ્યક્તિને અહીંયા વ્યક્તિત્વ દર્શાવી રહેલું છે. વહાલાઓ, હું તમને દેવના સેવક હોવાને નાતે કહીશ, આજે આપણા જીવનની ઓળખાણ બહુ મોટી હોય. પ્રેઝ ધ લોર્ડ. કદાચ અત્યારે અહીંયા દીકરો બહુ સુંદર ગીત ગાય, આરાધના કરી રહ્યો છે, આ વ્યક્તિ આરાધક છે, તો ક્યાંના એમ કહીશ તો એલીસ સાહેબને ત્યાં આરાધના કરાવશે, વાવ એમ કે એમના માટે આટલી મોટી મંડળીની અંદર. હાલેલુયા. પણ એમની જે વિશ્વાસ કરવાની
યા તો ભક્તિ કરવાની જે પદ્ધતિ છે ને એ સત્યતા અને પ્રામાણિકપણે નહીં વહાલાઓ. આજે સવારે હું તમને કહીશ શું વહાલાઓ આજે આપણે આપણા જીવનમાં ઓળખ એ શું દેવના રાજ્યમાં લઈ જશે? નહીં લઈ જાય વહાલાઓ. પણ સત્યતાથી અને પ્રામાણિકતાથી જો આપણે ઈશ્વરની ભક્તિ કરીશું, ઈશ્વરની આરાધના કરીશું, એ જ આપણને દેવના રાજ્યની અંદર લઈ જશે. આમેન. હાલેલુયા, હાલેલુયા. એ જ દેવના રાજ્યની અંદર આપણને લઈ જશે. આજે સવારે દરેક વિશ્વાસુ વ્યક્તિઓ તપાસ કરે. આપણી ઓળખાણ બહુ મોટી એ જરૂરીનું નથી, પણ આપણે સત્યતાથી અને પ્રામાણિકપણે પરમેશ્વરની આરાધના કરી શકે કેમ એ બહુ જરૂરીનું છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ એમ કહેશે કે દેવનું વચન એ સત્ય છે. બધા બોલો, દેવનું વચન સત્ય છે. અને યોહાન એમ કહેશે કે અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. હાલેલુયા. આજે સત્યને જાણ્યા પછી જો માણસ પ્રામાણિકપણે અને સત્યતાથી ભક્તિ નહીં કરે તો એ મુક્ત થતો નથી. વહાલા, મુક્ત થતો નથી. ઘણી વખત કહીને અહીંયા પ્રાર્થના કરવા માટે ગયા, ત્યાં પ્રાર્થના કરવા માટે ગયા, આ વ્યક્તિએ પ્રાર્થના કરી, પેલા સાહેબે પ્રાર્થના કરી, પણ કેમ સાજું થતું નથી? પ્રશ્ન અહીંયા છે એમની ભક્તિ જે છે ને એ સત્યતાથી અને પ્રામાણિકપણાથી નથી. હાલેલુયા. શું વહાલાઓ આ દેવને વિશ્વાસ, એ વિશ્વાસ, આવા વિશ્વાસો શું દેવને પ્રસન્ન કરી શકે? કરી શકે? કરી શકે નહીં. તમે ને હું તો આવા વિશ્વાસો નથી ને? હે ભાઈ, બોલાતા ખરે ને તો હાથ ઊંચો કહ્યા નથી ને? અરે ભાઈ નથી એમ કહી તો બોલે બી નહીં ને હાથ બી નહીં ઊંચો કરે તો મારે શું સમજવાનું? બરાબર ને? હે ઓડા વિશ્વાસો તો ના હતા ને? હા તો ભાઈ હાથ તો ઊંચો દેખાય. હા, લોકો તો ડાઉટફુલ છે કે હું? હે ડાઉટફુલ છે કે પ્રભુ આવવાનો છે, પ્રભુ આવવાનો છે એવો કેટલા જણ વિશ્વાસ કરે છે? અરે બોલો તો ખરા, સ્વર્ગે જવાના કે નહીં બધા? આમ જરા ઊંચો હાથ કરો. મારો હાથ કેટલો ઊંચો છે? હા, આવો વિશ્વાસ તો કરો છો ને? બરાબર ને? તો એક વચન હું તમને કહીશ, વાંચો જરા પ્રેરિતનો કૃત્યોમાં. આ વિષય નથી મારું, પણ કહીશ એ વચન હું કહીશ. આપણે બહુ પ્રભુ આવવાના છે એવી વાતો કરી રહ્યા છે અને એમના સમય આવશે. પણ એ ક્યારે આવશે? આ વચનને લગતું જ છે. પ્રેરિતનો કૃત્યો તેનો 3 અધ્યાય અને 21મી કલમ વાંચો જરા. પ્રેરિતનો કૃત્યો તેનો 3 અધ્યાય 21મી કલમ. દેવે જગતના આરંભથી, બહુ ધ્યાનથી સાંભળજો દેવનું વચન. દેવે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોના મુખ દ્વારા જે વિશે કહ્યું છે તે સગળાની પુનઃસ્થાપના થવાના સમય સુધી આકાશમાં તેણે એટલે ઈસુએ રહેવું જોઈએ. આકાશમાં તેણે એટલે ઈસુએ રહેવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. તમે ઠાકોર સાહેબના સમયમાં વચન સાંભળ્યું, એમના આગળના સમયમાં વચન સાંભળ્યું, અત્યારે એલિસ સાહેબના સમયમાં વચન સાંભળી રહ્યો છો, અમારા સમયમાં દેવનું વચન સાંભળી રહ્યા છો. બધા સાંભળી રહ્યા છો કે નહીં? એની પુનઃ સ્થાપના એટલે જેને કહેવાય રીસ્ટાર્ટ, હે ને? અહીંયા પ્રવીણભાઈનું દબલું છે ને, હા મોબાઈલ. હા, આને છે ને પહેલાં આવા વાપરતા હતા. અત્યારે તો પેલા મોટા મોટા મોબાઈલ આવ્યા એટલે એને રીસ્ટાર્ટ નહીં કરવું પડે. કે કરવું પડે? નહીં કરવું પડે ને? આ બધું ભરાઈ જાય ને, ફૂલ થઈ જાય, ચાલે નહીં, ત્યારે એને શું કરવું પડે? રીસ્ટાર્ટ કરવું પડે, હે ને? બરાબર કે નહીં? બરાબર ને પ્રવીણભાઈ? આ બરાબર મેસેજ ભરાઈ જાય ત્યારે એને રીસ્ટાર્ટ કરવું પડે. હાલેલુયા. હું તમને કંઈક શીખવાડી રહ્યો છું. અહીંયા આપણે બહુ બધા પ્રભુ આવવાના જ છે એવું વાત કરીએ છીએ ને, આવવાના જ છે તો આવશે, તો એમને રીસ્ટાર્ટ કરવું પડે. એવી રીતે દેવના વચનો આપણે સાંભળ્યા છે, એની પુનઃસ્થાપના એટલે એને રિવિઝન, રીસ્ટાર્ટ આપણે આપણા જીવનમાં થશે ને ત્યારે પ્રભુ આવશે. આમેન. હાલેલુયા, હાલેલુયા. એટલે ત્યાં સુધી આકાશમાં રહેશે. આજે આપણે દેવ આવવાનું છે એવો વિશ્વાસ કરવો જોઈએ, પણ આપણે પુનઃસ્થાપના આપણું થઈ રહ્યું છે કે કેમ? અહીંયા વચનમાં જોયું કે સત્યતાથી નહીં ને પ્રામાણિકપણાથી નહીં. હા, વિશ્વાસની ઓળખ મોટી મોટી છે. ફલાણા ભાઈના ચર્ચની અંદર તે એમનો ઓળખાણવાળો છે, આ વ્યક્તિ આ પ્રમાણે છે, ઇઝરાયેલના સંતાનો તરીકે ઓળખાઈ રહ્યા છે. પણ જો પ્રામાણિક અને વિશ્વાસુપણે, પ્રામાણિક અને હા શું કહેવાય વિશ્વાસુપણે પરમેશ્વરને આપણે આરાધના નહીં કરીશું તો એ આપણે ખરા વિશ્વાસુ, યા તો વિશ્વાસ આ દેવને પ્રસન્ન કરનારા વિશ્વાસુ નહીં હોઈ શકીશું. સત્યતા અને પ્રામાણિકપણે. આમેન. હાલેલુયા.
હાલેલુયા. આ જમાનાની અંદર આપણે સત્યતાથી અને પ્રમાણિકપણાથી રહીશું, એવા વિશ્વાસો તરીકે આગળ વધીશું, ત્યારે દેવના રાજ્યની અંદર આપણને સ્થાન મળશે વહાલાઓ. યા તો દેવના રાજ્યની અંદર દરવાજા ખુલી જશે. આપણું રિસ્ટાર્ટ થવું જોઈએ, પુનઃસ્થાપના થવી જોઈએ. આજે આપણે કેવા પ્રકારના વિશ્વાસમાં જીવી રહ્યા છે એ જાણવું, યા તો એ નક્કી કરવું. આવા વિશ્વાસો તો આપણે નથી, એ જાણવું, એ નક્કી કરવું એ બહુ જરૂરીનું છે. આમેન, હાલેલુયા. બે પ્રકારના વિશ્વાસો થયા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે ત્રીજા પ્રકારના એક વિશ્વાસો વિશે આપણે બાઇબલમાંથી મનન કરવાના છે. મને 1 કલાકનો સમય આપ્યો છે, એટલો જ સમય હું બોલીશ, એટલે ધ્યાનથી સાંભળજો, બરાબર ને? હા, વાંચો જરા યિર્મયાનું પુસ્તક, તેનો 12મો અધ્યાય અને પહેલી કલમથી જ વાંચી લો. યિર્મયા તેનો 12મો અધ્યાય અને પહેલી કલમથી વાંચો. હે યહોવા, હે યહોવા, જ્યારે હું તારી સાથે વિવાદ કરું, હું તારી સાથે વિવાદ કરું, ત્યારે તું ન્યાય ઠરે છે. ત્યારે તું ન્યાય ઠરે છે. તો પણ હું તારી આગળ મારી ફરિયાદ વિશે દલીલ રજૂ કરીશ. દલીલ રજૂ કરીશ. દુષ્ટોનો માર્ગ શા માટે સફળ થાય છે? દુષ્ટોનો માર્ગ શા માટે સફળ થઈ રહ્યો છે? જેવો અતિશય વિશ્વાસઘાત કરે છે, એ લોકોનો માર્ગ શા માટે સફળ થઈ રહ્યો છે? તેઓ અતિશય વિશ્વાસઘાત કરે છે. વાંચો. તેઓ સર્વો શા માટે સુખી હોય છે? તેઓ શા માટે સુખી હોય છે? જે વિશ્વાસઘાત કરીને ચાલી રહ્યા છે તેઓ. હા, તે તેઓને રોપ્યા છે. હા, તે તેઓને રોપ્યા છે. વળી તેઓની જળ બાજી છે. તેઓની જળ બાજી છે. તેઓ વધે છે. તેઓ વધે છે. વળી ફળ આપે છે. વળી ફળ પણ આપે છે. તું તેઓના મોંમાં છે. તું તેઓના મોંમાં છે. પણ તેઓના મનથી તું દૂર છે. તેઓના મનથી તું દૂર છે. ત્રીજા પ્રકારના વિશ્વાસો વિશે અહીંયા બાઇબલ યિર્મયા લખી રહ્યો છે. શું કહેશે? તે તેઓને રોપ્યા છે. અત્યારે તમે નેશનલ પેન્ટિકોસ્ટલ ચર્ચના સદસ્યો છે, એટલે અહીંયા તમે રોપાયેલા છો. બીજી બાબત કે તેમની જળ બાજેલી છે. ત્રીજી બાબત, તેઓ વધી રહ્યા છે. ચોથી બાબત કે તેઓ ફળ આપી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. અહીંયા દેવનું વચન કહેશે કે તું તેઓના મોંમાં છે, પણ તું તેઓના મનમાં નથી, એમ કહેશ. હાલેલુયા. સમજ્યા? આજે તમે આ ચર્ચના સદસ્યો છો, વધી રહ્યા છો, ફળ આપી રહ્યા છો, જળ પણ બાજી ગઈ છે. પાડક સાહેબ બી તમે એમને અર્પણ આપી દો, દાન દશાંશ આપી દો, એટલે એમને બી એમ લાગે છે કે બરાબર વિશ્વાસીઓ આગળ વધી રહ્યા છે. પણ એ પોતે વિષય તપાસવાનો છે કે ઈશ્વર આપણા મોંમાં હોય અને જો મનમાં નહીં હોય તો શું આપણે ખરા વિશ્વાસો, યા તો વિશ્વાસ દેવને પ્રસન્ન કરનારા વિશ્વાસો કહેવાઈએ? કે એક વખત આપવામાં આવેલો વિશ્વાસમાં આપણે આગળ વધી રહ્યા છે, કે આપણે વિશ્વાસ યોગ્ય વિશ્વાસી છે કે જે કબૂલાતમાં આપણે આગળ વધી રહ્યા છે? હાલેલુયા, હાલેલુયા. આજે ઘણી બધી જગ્યા પર આપણે જોઈએ માણસનો વિશ્વાસ મોંની અંદર જ છે, પણ એના માઇન્ડમાં, મનમાં નથી વહાલાઓ, નથી વહાલાઓ. હાલેલુયા. આપણે સાંભળીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહાડી ભાષણમાં એમ કહે છે, મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ કોને જોશે? જોરથી બોલો, દેવને જોશે. હાલેલુયા. તો આજે આપણે મનમાં શુદ્ધ છે કે કેમ? દેવને જોવું હોય તો મનમાં શુદ્ધ થવું પડે. ગીતશાસ્ત્રના પુસ્તકમાં દાઉદ ભક્ત એમ કહે, દેવના પર્વત પર એ જ ચડી શકશે કે જેનું મન શુદ્ધ છે, જેના હાથો શુદ્ધ છે. હાલેલુયા. તપાસ કરીએ આજે આપણે આપણા જીવનની અંદર, આજના વચન પ્રમાણે તપાસ કરીએ આપણે આપણા જીવનની અંદર આપણે શું રિયલ એ પ્રમાણે વિશ્વાસો છે. જો આપણું જીવન ખરા મન દ્વારા, પૂરા મનથી ભક્તિ કરનારું નહીં હોય તો આપણે એક વખત આપવામાં આવેલા વિશ્વાસમાં ફેલ ગયા છે. યા તો આપણે વિશ્વાસ દ્વારા આપણે દેવને પ્રસન્ન નથી કરી શકતા, યા તો આપણામાં કબૂલાત જે હતી પહેલે, જેણે પ્રાર્થના કરી હશે, એ કબૂલાત જે સમય આપણે કરી એ કબૂલાતની અંદર ફેલ ગયા છે વહાલાઓ. આજે સવારે આપણે કયા પ્રકારના વિશ્વાસો છે, આ ત્રીજા નંબરના વિશ્વાસોની અંદર આપણે જોઈ રહ્યા છે કે બધું જ આપણે કરીએ છીએ, અહીંયા વધી રહ્યા છે, ફળ આપી રહ્યા છે, બધી જ રીતે. પણ શું આપણે રિયલમાં દેવના ખરા મન દ્વારા દેવને જોવાનો વિશ્વાસ
એટલે કે દેવના મન, ખરા મન દ્વારા શું આપણે એવો વિશ્વાસ કરી રહ્યા છે, એ આપણે આપણા જીવનમાં તપાસીએ, બહુ જરૂરીનું છે. હાલેલુયા, હાલેલુયા. હનોક વિશે આપણે સાંભળીએ છીએ, ત્યાં લખેલું છે હનોકના વિશ્વાસ પર તે 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો. એમના જિંદગીના સર્વ દિવસો 365 વર્ષ હતા. એ સમયની અંદર હનોક દેવની સંગાતે ચાલ્યો, અને બાઇબલ ત્યાં કહેશે વિશ્વાસના લિસ્ટની અંદર, હિબ્રુના પત્રની અંદર 11મા અધ્યાયની અંદર, કે હનોક પર દેવ પ્રસન્ન હતો. આમેન, હાલેલુયા, હાલેલુયા. વાલાઓ, હનોક પર દેવ પ્રસન્ન હતો ત્યારે હનોકને શું થયું? હે, બોલો બોલો. દેવે તેને ઉચકી લીધો, જીવતો જ. એ મરણ નહીં જોઈએ એના માટે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. પણ હનોક 300 વર્ષ પ્રભુની સંગાતે ચાલ્યું, એમ કહેશું, ખરા મન દ્વારા. અમારા વિસ્તારની અંદર આજકાલ વિશ્વાસીઓની જે હાલત છે, હું તમને કહીશ, ખરા મન દ્વારા એક જ પ્રભુના આગેવાનની સાથે જોડાઈ રહેવું, એવું નહીં. અહીંયા ત્યાં આવી વિશ્વાસીઓની હાલત. ધન્ય છે તમને કે તમે આટલા વ્યક્તિઓ અહીંયા ખરા મન દ્વારા પ્રભુની આરાધના કરવાના માટે એકઠા થઈ રહ્યા છે, ભેગા થઈ રહ્યા છે. એ વિશ્વાસની સાક્ષી છે કે તમે અહીંયા વધી રહ્યા છો, ફળ આપી રહ્યા છો, જળ બાજી ગઈ છે, અને ખરા મન દ્વારા પ્રભુની આરાધના કરી રહ્યા છે. પણ આજે બી સમય છે, જો આપણે ખરા મન દ્વારા દેવની આરાધના ના કરતા હોઈએ તો આપણા માટે ખરેખર યા તો આપણે દેવને નહીં જોઈશું, કારણ કે માથીમાં લખેલું છે મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કારણ કે તેઓ દેવને જોશે. આમેન, હાલેલુયા. આ દિવસોની અંદર શુદ્ધિકરણની પ્રક્રિયા આપણે આપણા જીવનની અંદર થવી જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. વિષય થોડો બહાર છે, હું તમને કહીશ. જ્યારે એક વિશ્વાસનો જ વિષય છે. જ્યારે યર્દન નદીની સામે આવ્યા ત્યારે યોશુઆએ લોકોને કહ્યું, પહેલી બાબત કે જે રસ્તે તમે ગયા નથી એ રસ્તે હું તમને લઈ જઈશ, એટલે એ રસ્તાને સમજો. બીજી બાબત, પોતાને શુદ્ધ કરો. અને ત્રીજી બાબત, યર્દનમાં ઉભા રહો, મીન્સ સમસ્યામાં ઉભા રહો. હાલેલુયા, હાલેલુયા. આ પ્રક્રિયા જ્યારે આ લોકોએ કરી, 3 ખરા મન દ્વારા ઈશ્વરને પુકાર કર્યા, પરમેશ્વરને કહેવા લાગ્યા, ત્યારે યર્દનના 2 ભાગ થઈ ગયા. સમસ્યા મીન્સ યર્દન સમસ્યા દર્શાવે છે. કરાર કો સૂચકનારા યાજકોને કહ્યું કે તમે સમસ્યા મીન્સ ખરા યર્દનમાં ઉભા રહો. અને જ્યારે યર્દનમાં ઉભા રહ્યા, એમના પગ પડતા જ યર્દનના 2 ભાગ થઈ ગયા. હાલેલુયા, હાલેલુયા. સફળતા અને ચમત્કાર આપણા જીવનની અંદર પ્રાપ્ત કરવો હોય તો જસ્ટ મોંથી આરાધના કરનાર નહીં, પણ ખરા મન દ્વારા, ખરા હૃદય દ્વારા ઈશ્વરની આરાધના કરનારા વિશ્વાસુ તરીકે આપણે આપણા જીવનની અંદર આ દિવસોની અંદર આગળ વધીએ, એ બહુ જરૂરીનું છે. આમેન, આમેન. આગળ શું પરિસ્થિતિ થશે કોઈને ખબર નથી. અત્યારે આપણે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા છે. આપણે વિશ્વાસમાં મજબૂત થવાની જરૂર છે. વાલાઓ, એક સદસ્ય થઈ રહું એટલું કાફી નથી. હા, અર્પણ આપી દેવું એટલું કાફી નથી. મોંથી બોલી દેવું એટલું કાફી નથી. પણ ખરા મન દ્વારા જો આપણે ઈશ્વરની આરાધના કરીશું તો ઈશ્વરને આપણે એક દિવસે જોઈશું. આમેન, આમેન, હાલેલુયા. આ વચનોની આપણે પુનઃસ્થાપના થવી જોઈએ, પસ્તાવો થવો જોઈએ વચન પ્રમાણે. કારણ કે આપણે જોયું કે આ દુનિયાની અંદર ઈશ્વર સિવાય આ દુનિયાની અંદર આપણે કોઈ સહારો અને કોઈ ભેલી નથી. વહાલાઓ, હાલેલુયા, હાલેલુયા. ગામિત ભાષામાં એક બહુ સુંદર તમે ગીત ગાવશો, કું બેલી યા જીવાના કું બેલી રાઈશ કું બોલી રોઈરા, હે ને? ત્યાં ઘણી બધી ઘટનાઓ, ત્યાં ઘણી બધી બાબતો, કડીઓ લખેલી છે. આજે મારા વહાલાઓ, ખરા હૃદય દ્વારા આપણે ઈશ્વરની ભક્તિ કરનારા, ખરા મન દ્વારા ઈશ્વરની ભક્તિ કરનારા, ઈશ્વરને પ્રસન્ન કરનારો એવો વિશ્વાસ કરનારા વ્યક્તિ તરીકે આપણે આપણા જીવનને તૈયાર કરવું એ બહુ જરૂરીનું છે. આમેન, હાલેલુયા. નંબર 4, વિશ્વાસુ. એ કયા પ્રકારનો વિશ્વાસો છે એ બાબત આપણે બાઇબલમાંથી જોઈશું. વાંચો જરા યર્મિયાનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને 10 કલમ વાંચીશું જરા. યર્મિયાનું પુસ્તક તેનો 3 અધ્યાય અને 10 કલમ વાંચો જરા.
એ બધું છતાં તે બધું છતાં તેની વિશ્વાસઘાતી બહેન વિશ્વાસઘાતી બહેન યહૂદ્યા ખરા મનથી નહીં પણ કેવળ ઢોંગ કરીને મારી ભણી ફરી છે એવું યહોવા કહે છે. ઉપરની કલમની અંદર અહીંયા એક બેન વિશે જિક્ર કરવામાં આવ્યું છે જેનું નામ યહૂદા છે. એ ઘણી બધી જગ્યા પર એને ખોટા કાર્યો કર્યા તો પણ એ કાર્યોને તે સ્વીકારનારી નથી અને બાઇબલ એમ કહેશે કે તે વિશ્વાસઘાતી છે. એ યહૂદા વિશ્વાસઘાતી છે. એણે વિશ્વાસઘાત કર્યો, એણે ખોટા કાર્યો કર્યા છતાં બી એ ખરા મનથી એ ઈશ્વરની પાસે નથી આવીને કેવળ ઢોંગ કરીને મારી પાસે આવે છે, મારી ભણી ફરી છે એમ બાઇબલ કહેશ. વાલાઓ, બાળકોને માટે આ બહુ પડકારજનક સ્થિતિ છે કે આવા વિશ્વાસીઓને અમારે પારખવું પડે. આ દિવસોની અંદર પેલો થેસલોનિકા 5મા અધ્યાયને 20-21 કલમમાં લખેલું છે, આત્માને ન હોલવો પણ આત્માને પારખો એમ લખેલું છે. આજે મંડળીની અંદર ઘણી વખત બાળકોને બી શું કહેવાય ટેસ્ટ પરીક્ષા કરવાના માટે ઢોંગ કરીને બી વ્યક્તિઓ કે બહેનો આવતા હોય. આજે સવારે દરેક વ્યક્તિએ તપાસ કરવું જરૂરીનું છે. અહીંયા બાઇબલ યર્મિયા એમ કે એ બહેન છે એ ઢોંગથી મારી ભણી ફરીશ. વિચાર કરો હાલાઓ. હાલેલુયા. એવુંથી કદાચ તમને એવું ખબર પડે એવુંથી તમારે બી સાવધાન અને અમારે બી સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે. ભૂલ કર્યા અને એમને કહેવા જાય તો બી એ ઢોંગ કરે, તો બી એ ઘણી બધી બાબતો વિશે પોતાના જીવનને શું કહેવાય સમર્પણ નહીં કરે. બાઇબલ એમ કહેશે કે એવા વ્યક્તિઓ બી મારા ભણી ફરેશ, પણ બાઇબલ એમ કહેશે કે ખરા મન દ્વારા અને ખરા હૃદય દ્વારા ઈશ્વરની આરાધના કરવી એ બહુ જરૂરીનું છે. આમેન, હાલેલુયા. આ વચનના અનુસંધાનમાં સમજાવવાને માટે હું તમને કહીશ કે જ્યારે સમરૂની બાઈ અને પ્રભુનો ભેટો થયો ત્યારે સમરૂની બાઈ આ ઢોંગની પેઠે યહૂદાની જેમ નહીં પણ તે સમર્પિત થઈ ગઈ અને તે સમજી ગઈ કે કોઈક તો પ્રબોધક છે કે જે મને સારું ઉત્તેજન આપી રહ્યો છે, મને કહી રહ્યો છે. ત્યારે એણે ઘણી બધું લાંબુ લિસ્ટ આપ્યું, અમે આ પ્રમાણે ભક્તિ કરી, તે પ્રમાણે ભક્તિ કરી. ત્યારે પ્રભુ સાપ એક વાત કહેશ, હવે પછી ખરા ભજનારાઓ આત્મા અને સત્યતાથી ભક્તિ કરે એવા ભજનારાઓને પ્રભુ ચાહી રહ્યો છે. બધા બોલો આમેન. ત્યાં લખેલું છે એવી વેળા આવીશ અને એ વેળા એ ખરા ભજનારાઓ આત્મા અને સત્યતાથી ભક્તિ કરશે. આમેન, હાલેલુયા. આ વિસ્તારમાં ઘણી જગ્યા પર આવી મોટી મંડળીઓની અંદર મેં પ્રચાર કર્યા છે વહાલાઓ, પણ મેં અત્યારે પુષ્કળ આનંદિત થયો. એવું એકદમ આત્મામાં ભરાઈ ગયો. આરાધનાની અંદર દરેક વ્યક્તિ પ્રભુની સ્તુતિ કરતા હતા, પોતાના હૃદયને ફાડતા હતા. આ જ વિશ્વાસ આપણને દેવના રાજ્યની અંદર લઈ જશે. આમેન. નહીતર ઘણી વખત ઘણી મંડળીઓની અંદર બૂમ મારીને થકી જવાય, પસ્તાવો કરો, પ્રાર્થના કરો, પણ લોકોના હાથે નથી ઊંચા થતા. હાલેલુયા. આવા વ્યક્તિઓને કોઈ પ્રતિફળ મળશે એવું નહીં. અને હું તો એમ કહીશ કે આવું કદાચ ઢોંગ કરીને એ પ્રભુની આરાધના કરવા માટે આવતા હોય તો કેમ, યા તો શું જાણી શકાય. હાલેલુયા. વિચાર કરો આજે સવારે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ લોકોનું કામ કરશે. તમે ધ્યાનથી સાંભળો, મારા તરફ જો ધ્યાનથી દેવનું વચન. આમેન. અને થોડો જ સમય હું મારું બોલીને સમાપ્ત કરીશ અને આપણે પ્રાર્થના કરીશું. અત્યારે થોડો સમય તમારે આ કાળા ચહેરાને જોવું પડશે. 2-3 બાબત છે, હે ને? હાલેલુયા. અત્યારે જોયું કયા પ્રકારનો વિશ્વાસી છે. હા, લાઈટ ગઈ તે કેટલા જણને ખબર પડી? હા, પણ મેં બોલ્યો તો ભૂલી ગયા ને, એટલે મેં એમ કહ્યું કે તમે તમારું કામ કરો, એ લોકોનું કામ કરશે. કયા પ્રકારનો વિશ્વાસો આપણે જોયા? હે આખા શું? અરે બોલો તો ખરા જોરથી, મને નથી સંભળાતું, થોડું બહેરો થઈ ગયો હમણાં. કેવી રીતે આવે છે? ઢોંગથી, હે ને? સાહેબ કહેતા હતા
પાણી એ ગયો એટલે અમે બધા ભાઈ મોડે જઈએ રહીએ એમ કે. તો પાણી આ વરસાદ આવ્યો એટલે આપણે આશીર્વાદિત થયા ને, તો ચર્ચમાં દોડતા દોડતા આવવું જોઈએ વહેલા, હે ને? બરાબર કે નહીં? ઉલટાના આપણે મોડા આવ્યા, હે ને? તે તો અમે રોપતા જોયું, હે ને? તો મેં વિચાર કરતો હતો, એ લોકો કહેતા હે આજે રવિવાર હે, બાકી કાંઈ કહતા પાણી પાસે જાતો રહી રાના મહારે એટલા પર રોપી જ દેતા એમ. બરાબર? એવા વ્યક્તિઓને કોઈ ફળ મળશે એ તો પ્રભુ જાણે, હું નથી કહેવાનું. બરાબર ને? પણ ઢોંગથી કોઈ દિવસ પ્રભુની ભક્તિ કરી શકાય નહીં. ખરા મન દ્વારા, આપણે ઉપર બી જોયું, ખરા મન દ્વારા આપણે ઈશ્વરની આરાધના કરીએ એ બહુ જરૂરીની છે. આમેન. શીખી રહ્યા છો? કેટલા પ્રકારના વિશ્વાસો જોયા? હે? ચાર પ્રકારના, હે ને? હા, બરાબર. બીજો એક પ્રકારનો વિશ્વાસો આપણે જોઈશું. વાંચો જરા હજકેલનું પુસ્તક હે, તેનો 33મો અધ્યાય અને 31મી કલમને આપણે વાંચીએ. હજકેલનું પુસ્તક તેનું 33મો અધ્યાય અને 31મી કલમને આપણે વાંચીશું. તેઓ લોકના રિવાજ પ્રમાણે તારી પાસે આવે છે. હા, પ્રભુ તારી પાસે આવે છે ને મારા લોક તરીકે હા તારી આગળ બેસે છે. મારા લોક તરીકે તારી આગળ બેસે છે. તેઓ તારા વચનો સાંભળે છે પણ તેમનો અમલ કરતા નથી. વાંચો. કેમ કે તેમના મુખથી તેઓ બહુ પ્રીતિ દેખાડે છે પણ તેમનું મન તો તેમના સ્વાર્થ પાછળ ભટકે છે. વહાલાઓ, સાંભળ્યું દેવનું વચન? હાલેલુયા. વચન બી સાંભળે છે, લોકોના રિવાજ પ્રમાણે આવીને બેસે છે. પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે લોકોના રિવાજ પ્રમાણે તો નથી આવીને બેસ્યા ને? હે? હાથ ઊંચો કરો જો લોકોના રિવાજ પ્રમાણે આવીને બેસ્યા હોય તો. નહીં, જે લોકોના રિવાજ પ્રમાણે આવીને બેસ્યા હોય તો હાથ ઊંચો કરો એમ કહું છું. ના દાદી, લોકોના રિવાજ પ્રમાણે યેન બોઠે રીતિ હે એવા તો નથી ને? બરાબર છે ને? આજે ભક્તિ સભા છે, રવિવાર છે, આરાધના કરવું જોઈએ એમ કરીને કેટલા જણ આવ્યા છે? હા, બરાબર. તો લોકોના રિવાજ પ્રમાણે આવે છે તેઓ, અને એવુંનું જે મન તેઓ બહુ પ્રીતિ બી દેખાડે છે, પણ એમનું મન કોની પાછળ ભટકે છે? પોતાના સ્વાર્થની પાછળ. આ એક બહુ અઘરું કામ છે, હે ને? સોરી ને માફી માગું છું ટ્રસ્ટી ગણને. કદાચ કોઈ વખતે એલી સાહેબથી રહી જાય, આ ટ્રસ્ટી રહી ગયો, પેલો ટ્રસ્ટી રહી ગયો, તો તમારે ખોટું નહીં લગાડવાનું, હે ને? કેમ કે હું બી સેક્રેટરી છું, રાજુભાઈનો બી સેક્રેટરી હતો, અત્યારે શૈલેષ ગામિતનો બી સેક્રેટરી છું. પણ અમારા ટ્રસ્ટી મંડળમાં એવા વ્યક્તિઓ લીધેલા છે કે કોઈને ખોટું લાગે નહીં, હે ને? એટલે ઘણી વખત કોઈ આગેવાન હોય ને તો પેલું ફૂલ આપવાનું રહી જાય, ખુરશી પર બેસાડવાનું રહી જાય, તો બી શું લાગે? હે? ખોટું. તો એનું મન કેવું હોય? સ્વાર્થ, હે ને? સ્વાર્થ હોય. આરાધના કરનારા વ્યક્તિઓ બી કહી દે તો શું તમને કદાચ એવું લાગી જાય તો? એવું તો નથી, અમારી કોઈ વાત નથી થતી, પણ કહું છું ઘણી વખત આયા આમાં આરાધના કહેજે તારું કાંઈ નહીં, આમાં કાંઈ નહીં ગયું એમ એવું હોય ને, પણ એવું નથી ને? હા, આ લોકો માટે જોરદાર તાળી વગાડીએ, આરાધક માટે. એવું નથી. હાલેલુયા, હાલેલુયા. સ્વાર્થ આજે માણસને નીચું પાડી રહ્યું છે. સ્વાર્થની કાતરે દેવની નજીક પણ જઈ શકતું નથી. ઘણી વખત આ બહુ મોટી મુશ્કેલી છે. સંસ્થાના કોઈક આગેવાન લીડર હોય તો આ બહુ મોટી મુશ્કેલીની બાબત છે. વાલવ, આપણે પ્રભુના લોકો તરીકે આપણા જીવનમાં એવો સ્વાર્થ આવવું જોઈએ નહીં. આજકાલ જોઈએ છે આપણે મંડળીઓની અંદર, આપણા વિસ્તારની અંદર પાડોશ સાહેબોની ઘણી બધી આવી હાલતો છે. આ સંસ્થા, પેલી સંસ્થા, આવી બધી બાબતો થઈ રહી છે. એ સ્વાર્થ છે વાલાઓ. પણ બાઇબલ એ પ્રમાણે કહે છે કે લોકોના રિવાજ પ્રમાણે નહીં, સ્વાર્થની ભાવના પ્રમાણે નહીં, પણ ખરા હૃદય દ્વારા, ખરા મન દ્વારા, ખરા વિશ્વાસુ તરીકે, વિશ્વાસ યોગ્યતા તરીકે, ઈશ્વરને પ્રસન્ન કરનારો વિશ્વાસુ તરીકે રહીને આપણે પ્રભુની હજુરીમાં અંદર આવીએ એ બહુ જરૂરીનું છે. આમેન, હાલેલુયા. એટલે આ 4 અને આ 5 વિશ્વાસુ જે આપણે બાઇબલમાંથી જોયા, એ વિશ્વાસુની અંદર આપણે ક્યાં ક્યાં કમીઓ છે એની અંદર આપણે સુધારો વધારો કરવાનો આ સમય છે આપણા માટે. હાલેલુયા, હાલેલુયા. યાકૂબના પત્રમાં એક વિશ્વાસુ વિશે ફરી લખેલું છે કે ત્યાં 2 મનવાળું વિશ્વાસુ છે. કેવા મનવાળું?
બે મનવાળું, એ વાંચવાના નથી, એ આપણે 5 જ જોવાના છે. આ બે મનવાળું વિશ્વાસુ આ 5 બાબતની અંદર કોઈ પણ રીતે તે સફળ નથી થઈ શકતું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એટલા માટે આપણો જે વિશ્વાસ છે એ એક વખત આપવામાં આવેલો એવા વિશ્વાસથી આપણે આગળ વધવાનું. આપણો વિશ્વાસ દેવને પ્રસન્ન કરે એવો વિશ્વાસથી આપણે આગળ વધવાનું. અને આપણે વિશ્વાસ યોગ્ય રીતે પ્રભુ આવે ત્યાં સુધી જે જગ્યા પર જે મંડળીની અંદર છે કે આપણે વિશ્વાસ યોગ્ય બની રહેવાનું. એવો જો આપણે વિશ્વાસ કરીશું તો આપણે દેવના રાજ્યમાં જઈશું. હાલેલુયા. સંત પાઉલે 14 પત્રો લખ્યા, 13 પત્રો લખ્યા. 14માં જે હિબ્રુ છે કોણે લખ્યું? ભલે સંત પાઉલે લખ્યા 14 પત્રો લખતા એ એમ કહેશ કે મેં દોડ પૂરી કરી છે અને મેં વિશ્વાસ કર્યો છે. હિન્દીમાં લખેલું છે કે મેં વિશ્વાસની રખેવાળી કરી છે. હાલેલુયા. ત્યારે આપણે કહી શકાશે કે મેં દોડ પૂરી કરી છે. આ 5 બાબત આપણે જોઈએ એમાં કેવા પ્રકારના વિશ્વાસુ બનવું જોઈએ, યા તો આપણા વિશ્વાસને કેવી રીતે આપણે સાચવણી કરી રહ્યા છે. આ 5 બાબતોને આપણા જીવનમાં સરખાવીને આપણે આગળ વધીએ એ બહુ જરૂરીનું છે. હાલેલુયા. મારો સમય પૂરો થવા આવ્યો. છેલ્લું એક વચન વાંચીને આપણે પ્રાર્થના કરીશું. વાંચો જરા પહેલો પિત્તરનો પત્ર, પહેલો પિત્તરનો પત્ર તેનો પહેલો અધ્યાય અને 5 કલમ વાંચીશું. જરા પહેલો પિત્તરનો પત્ર તેનો પહેલો અધ્યાય અને 5 કલમ વાંચીશું. અને જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે, છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે, તે તમને મળશે ત્યાં સુધી દેવના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે. બધા બોલો આમેન. હાલેલુયા. એ વિશ્વાસ છેલ્લા કાળમાં જે તારણ એ પ્રગટ થશે, એ પ્રગટ થાય ત્યાં સુધી તમ દરેકને વિશ્વાસમાં સંભાળી રાખવામાં આવે. એ તમે વિશ્વાસને સંભાળી રાખો એ બહુ જરૂરીનું છે. હાલેલુયા. હાલેલુયા. આવો આપણે બધા જ મસ્તકો નમાવીને પ્રાર્થના કરીએ. થેન્ક યુ જીસસ. ગ્લોરી 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 ગ્લોરી. ધન્યવાદ. હાલેલુયા. દરેક વ્યક્તિ ઘૂંટણ પર રહીને પ્રાર્થના કરે, પરમેશ્વરની સ્તુતિ કરે, પરમેશ્વરની આરાધના કરે. થેન્ક યુ લોર્ડ. આજે સવારે આપણે કયા પ્રકારના વિશ્વાસુ તરીકે આપણે પરમેશ્વરની આગળ આપણે તપાસ કરીએ. થેન્ક યુ જીસસ. હાલેલુયા. તપાસે પોતાના વિશ્વાસને. શું આપણે આપણો વિશ્વાસ એક વખત દેવે આપ્યો છે? એક વખત આપણે જે કબૂલાત કરી તે વિશ્વાસમાં આપણે આગળ વધી રહ્યા છે કે આપણે વારંવાર વિશ્વાસની અંદર નબળા થઈએ, પાછા ઉઠે એવો વિશ્વાસ આપણા જીવનમાં થઈ રહ્યો છે? વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું એ બનતું નથી. છેડે વચન આપ્યો વિશ્વાસ યોગ્ય છે. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ. ધન્યવાદ. દરેક વ્યક્તિ પ્રાર્થના કરે, પરમેશ્વરની આગળ સ્તુતિ કરે, પરમેશ્વરની આરાધના કરે. આજે સવારે તપાસ કરી આપણે કયા પ્રકારના વિશ્વાસો છે. બાઇબલ એમ કહે છે કે હોઠોએ મને માન આપે છે પણ તેમનું હૃદય મારાથી વેગળું રહેશે. હૃદય સૌથી કપટી છે, તેને કોણ જાણી શકે? બાઇબલ કહે છે હું યહોવા એ હૃદયને શોધી કાઢું છું. હું યહોવા મનમાં શું છે શોધી કાઢું છું. તેઓની આજ્ઞા એક તો માણસોની આજ્ઞા છે, પણ બાઇબલ એમ કહે છે માણસોની આજ્ઞા પ્રમાણે નહીં, પણ દેવની આજ્ઞા પ્રમાણે, દેવની આજ્ઞા પ્રમાણે, પવિત્ર આત્માની આજ્ઞા દ્વારા. ઓ યસ લોર્ડ. તપાસ કરીએ, તપાસ કરીએ. ઓ યસ. હાલેલુયા. બાઇબલ કહે છે જો આપણે માણસોની આજ્ઞા પ્રમાણે ચાલીશું, એક દિવસે માણસોની બુદ્ધિ નષ્ટ કરી દેવામાં આવશે. તે દિવસે આપણે શું કરીશું? તે દિવસે આપણી બુદ્ધિનો ક્ષય થઈ જશે. જો આપણે હોઠોથી માન આપનારા રહીશું તો આપણે ખરા હૃદય દ્વારા, ખરા મન દ્વારા, દેવના આત્મા દ્વારા. થેન્ક યુ જીસસ. હાલેલુયા. 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 તપાસે, તપાસે, તપાસે દરેક વ્યક્તિ. તેઓ યોધ્યાના નામથી ઓળખાય છે, ઇઝરાયલના લોક તરીકે કહેવાય છે, પણ તું તેઓ સત્યતાથી અને પ્રમાણિકપણે તેઓએ આરાધના નથી કરી. હું શું વાલાઓ આપણે આત્માને સત્યતાથી દેવની આરાધના કરીએ છીએ. ઓ યસ લોર્ડ. હાલેલુયા. તપાસ કરીએ, તપાસ કરીએ. થેન્ક યુ લોર્ડ. આજે સવારે આપણે આત્માને સત્યતાથી દેવની આરાધના કરનારા પ્રભુના બાળકો તરીકે. ઓ યસ. હાલેલુયા. થેન્ક યુ જીસસ.
બાઇબલ એ પ્રમાણે કહેશે કે તેઓને જડ બાજી છે, તેઓને ફળ આવ્યા છે, તેઓને રોપવામાં આવેલા છે, પણ તું તેઓના મોંમાં છે, મનમાં નથી. આજે આપણે ખરા મન દ્વારા ઈશ્વરની આરાધના કરીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ. રીખાંદારી આદરે બશદોરી આદરે. ઓ યસ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. ખરા મન દ્વારા, ખરા હૃદય દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરનારો વિશ્વાસ આપણે આપણા જીવનની અંદર કરીએ. ઓ યસ, હાલેલુયા. શું આપણે ઢોંગથી તો નથી આવ્યા ને? આજે સવારે આપણે તપાસ કરીએ, આજે સવારે આપણે જીવનો સંબંધી તપાસ કરીએ. થેન્ક યુ લોર્ડ. લોકોના રિવાજ પ્રમાણે પોતાના સ્વાર્થની પાછળ, સ્વાર્થ તરીકે આપણે શું પરમેશ્વરની તો ભક્તિ નથી કરતા ને? આજે સવારે પ્રભુ પૂછી રહ્યા છે આપણે કેવા પ્રકારના વિશ્વાસો છે. યાકૂબ કહે છે, બે મનવાળો વ્યક્તિ કોઈ પણ રીતે સફળ થઈ શકશે નહીં. થેન્ક યુ જીસસ. હાલેલુયા, હાલેલુયા. તપાસે, તપાસે વાલાઓ. હો યસ, હાલેલુયા. हो धन्यवाद. मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु. दरेक व्यक्ति कहे, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ. आराधना करो मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन से. तेरी सेवा करूंगा मेरे सारे चीजों से. मैं हूँ यहाँ. दरेक व्यक्ति कबूलात करे, विश्वासियों ने ले. मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ. तेरा 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 हे रूह पाक तेरा 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 हे रूह पाक तेरा 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 कहिए. मैं हूँ यहाँ પ્રભુ. દરેક વ્યક્તિ આપણે ઊભા થઈશું, આપણે આપણા સ્થાનની અંદર ઊભા થઈ જઈએ. થેન્ક યુ લોર્ડ. દરેક વ્યક્તિ ઊભા થઈ જાય. मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ. દરેક વ્યક્તિ પોતાના હાથોને ઉછાવી આપણે આપણા જીવનને તપાસ કરી, આપણે કયા પ્રકારના વિશ્વાસો છે. આજે સવારે જે દેવનું વચન આવ્યું આપણા માટે, શું એ વચનમાં કોઈક તો કમી આપણા જીવનમાં નથી? 5 પ્રકારના વિશ્વાસો તરીકે જ્યારે આપણે જોયું,